વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજના ધોરણ 9ના વિષય ગણિતના પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓના ભાગ 1માં આપણું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના પ્રકરણમાં રેખા વિશે અથવા અગાઉના ધોરણમાં રેખા વિશે પણ શીખીને આવ્યા છો। ભૂમિતિના અભ્યાસમાં આપણે જોઈએ છે કે 4 પદો અવ્યાખ્યાયિત છે, જેની આપણે વ્યાખ્યા આપી શકતા નથી। બિંદુ, રેખા, સમતલ અને અવકાશ। હવે એમાંની એક પદ છે રેખા। તો રેખા માટે આપણે જોતા કે કોઈ પણ બે ઓછામાં ઓછા સમતલમાં બે ભિન્ન બિંદુઓ આપણને આપેલા હોય, તે બે ભિન્ન બિંદુ જેમાં હોય એવી આપણે એક રેખા દોરી શકીએ છીએ। રેખા એટલે કે સમતલમાં બે ભિન્ન બિંદુઓ એક રેખા દોરવા માટે સમતલમાં બે ભિન્ન બિંદુઓ હોવા જરૂરી છે। માનો કે આપણને અહીંયા બિંદુ A અને બિંદુ B આપેલું હોય, A અને B માંથી પસાર થતી આપણને કોઈ રેખા L મળી શકે। તો આ રેખાને એના પરના બે ભિન્ન બિંદુઓના નામથી પણ ઓળખવામાં આવે છે અને રેખા AB પણ કહેવામાં આવે, જેને આપણે રેખા AB કહીશું। તેને સંકેતમાં AB ઉપર રેખાનો આપણે સંકેત કરીશું, એના વચ્ચે રેખા AB વડે દર્શાવાય છે। રેખાને L, M, N જેવા સ્મોલ અંગ્રેજી અક્ષરોથી પણ ઓળખી શકાય। રેખાને L, M, N, P, Q જેવા અક્ષરોથી પણ ઓળખી શકાય છે। મિત્રો, રેખાથી આપણે જાણીએ છીએ કે બે રેખાઓ પરસ્પર એકબીજીને છેદે તો એમાં આપણે ખૂણાઓ મળે। આપણા ઘરમાં પણ કેટલાક ખૂણાઓના ઉદાહરણો છે કે આપણા ઘરમાં રહેતા હોય તો આપણે કેટલી બે દિવાલોના વચમાં ખૂણો મળે। ટેબલ હોય તો ટેબલના 4 ખૂણા આપણને જોવા મળે, ટેબલની 4 ધારો પર આવેલા। બરાબર, એટલે આપણે ખૂણા ઘણી બધી જગ્યાએ આપણે વ્યવહારિકમાં જોઈએ છીએ। ખૂણા શું છે એને આપણે પાછળ સમજીએ, પણ બે રેખાઓ જો પરસ્પર એકબીજીને છેદે તો એનાથી પણ ખૂણાઓ રચાય છે। એટલે કે બે રેખાઓ પરસ્પર એકબીજીને છેદે તો તેનાથી ખૂણાઓ બને છે। દાખલા તરીકે આ રેખા L અને આ રેખા M એકબીજીને O બિંદુમાં છેદે। રેખા L પર બે ભિન્ન બિંદુઓ A અને B લઈએ, રેખા M પર બે ભિન્ન બિંદુઓ C અને D લઈએ, તો આપણને અહીં આ ખૂણા મળે છે, ખૂણો નંબર 1, 2, 3 અને 4। આપણને આ 4 ખૂણાઓ આપણને મળે છે। ખૂણો AOD, BOD, AOC, COB અથવા BOC, આમ આપણે ખૂણાઓ જુદા જુદા મળે છે। બીજી વાત કે બે સમાંતર રેખાને કોઈ રેખા છેદે તો એનાથી પણ ખૂણા બને છે। એટલે આ રેખામાં પહેલો મુદ્દો હતો, આ બીજો અને ત્રીજો, એ કોઈ એક રેખા બીજી બે સમાંતર રેખાને છેદે તો તેનાથી પણ ખૂણાઓ રચાય છે। જેમ કે રેખા L અને રેખા M બે ભિન્ન રેખાઓ સમતલમાં આવેલી હોય ને પરસ્પર એકબીજાને ન છેદે તો એને આપણે સમાંતર રેખાઓ કહેતા હતા કે L સમાંતર M, અને એને કોઈ રેખા T
માનો કે અહીંયા એલ ને પી માં અને એમ ને ક્યુ માં છેદે છે, તો અહીંયા પણ ખૂણાઓ રચાય છે. એટલે 1 2 3 4 5 6 7 8, એટલે 1 2 3 4 5 6 7 અને 8 આ બધા ખૂણાઓ આપણને મળે છે. એ ખૂણાઓની વાત આપણે કરીએ છીએ કે કયા ખૂણાઓને શું કહેવાય. તો મિત્રો રેખાઓના વિશે આપણે જોઈએ કે રેખાનો કોઈ એક ભાગ લઈએ, રેખા પરના અથવા રેખાનો કોઈ એક ભાગ આપણે લઈએ તો એને આપણે રેખાખંડ કહેતા હતા. રેખા અનંત સુધી વિસ્તરેલી છે, રેખા અસંખ્ય બિંદુઓનો ગણ છે. રેખાખંડ જે રેખાનો કોઈ ભાગ એને આપણે રેખાખંડ કહીશું. એટલે બે અંત્ય બિંદુઓ વાળા, રેખાને કોઈ અંત્ય બિંદુ નથી પણ બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. માનો કે આ રેખા પરનો એક ભાગ લઈએ A અને B બિંદુ વચ્ચેનો, તો આપણે આને રેખાખંડ AB કહીશું. રેખાખંડ AB કહેવાય. જેને સંકેતમાં લખવું હોય AB કરીને ઉપર ખાલી આડી લીટી જ કરવાની છે, આ રેખાખંડ વંચાય કે રેખાખંડ AB દર્શાવાય છે. રેખાખંડ AB ની આપણે લંબાઈને માપી શકીએ કે બિંદુ A અને B વચ્ચેનું અંતર આપણે માપીએ તો એને આપણે રેખાખંડ AB ની લંબાઈ કહીશું. એટલે રેખાખંડ AB લંબાઈને AB વડે દર્શાવાય છે. દાખલા તરીકે એવું લખે કે AB બરાબર 5 સેન્ટીમીટર. માનો કે આ લંબાઈ 5 સેન્ટીમીટર હોય તો આપણે કહી શકીએ કે AB બરાબર 5 સેન્ટીમીટર. આમ રેખાખંડને બે અંત્ય બિંદુ છે, રેખાને કોઈ અંત્ય બિંદુ હોતા નથી. રેખા અનંત સુધી વિસ્તરેલી છે, રેખાખંડ એ રેખાનો એક ભાગ છે. ત્યાર પછી વાત આવી હતી કિરણની. કિરણ કોને કહેવાય? તો રેખા પરના કોઈ એક બિંદુથી રેખાનો કોઈ એક ભાગ લઈએ તો એને આપણે કિરણ કહેતા હતા. એટલે કે એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહેવામાં આવે. એક જ અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કિરણ કહે છે. માનો કે આ રેખા પરનું બિંદુ A છે અને રેખા પરનું બિંદુ B છે, તો હું એને અંત્ય બિંદુ તરીકે લઈ લઉં અને આ બાજુનો ભાગ લઉં રેખાનો. આ તૂટક લાઈન દોરી અહીંયા કે આ રેખા છે AB, એનો A થી આ B તરફનો ભાગ લઉં છું, ખાલી આ ભાગ નથી લેતો, તો આપણે આને કિરણ AB કહીશું. કિરણને દર્શાવવા માટે AB કિરણને આ વડે દર્શાવાય, સંકેતમાં દર્શાવાય. કિરણમાં હંમેશા પહેલું એનું અંત્ય બિંદુથી લખાય અને આપણે આરંભ બિંદુ પણ કહીએ, કિરણનું આરંભ બિંદુ. એટલે કિરણ AB જે છે તો A થી B તરફનો ભાગ, આમ પછી કોઈ BA કિરણ કહે તો B થી A તરફનો આવે. એટલે AB કિરણ ને BA કિરણ એકના એક નથી, પણ એ અલગ છે કારણ કે એના આરંભ બિંદુ અહીંથી બદલાય છે. હંમેશા કિરણને એના અંત્ય બિંદુથી લખીશું તો આરંભ બિંદુથી લખીશું. કિરણ BA લખવું હોય તો કે કિરણ BA, તો એની શરૂઆત B થી થાય અને એના પર કોઈ બિંદુ એ આવેલું હોય તો BA કિરણ કહેવાય. અથવા એને આપણે આમથી આમાં આકૃતિમાં જોવું તો B થી A આ બાજુ, એટલે આ કિરણને આપણે BA કિરણ કહી શકીએ. એટલે આ BA કિરણ કહેવાય. આપણે કહી શકીએ કે AB કિરણ is not equal to BA કિરણ. આ બે કિરણ એકના એક નથી. નામ ભલે અહીંયા આપણે AB ને AB દેખાય
પણ એનો આરંભ બિંદુ AB કિરણમાં A થી શરૂ થઈને B તરફનો ભાગ રેખાનો, જ્યારે BA કિરણમાં B થી શરૂ કરીને A તરફનો ભાગ. બંને કિરણો અલગ અલગ છે, ભિન્ન કિરણો છે, એટલે આપણે કહી શકીએ કે AB કિરણ ઇઝ નોટ ઇક્વલ ટુ BA કિરણ. હવે મિત્રો આપણે સમરેખ બિંદુઓ કોને કહેવાય કે સમતલમાં 3 કે 3 થી વધુ બિંદુઓ આપેલા હોય અને જે ત્રણેય બિંદુઓ 3 કે 3 થી વધુ આપેલા બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવામાં આવે. સમરેખ. જેને આપણે કોલિનિયર પોઈન્ટ્સ કહીએ ઇંગ્લિશમાં. જો 3 કે 3 થી આ વ્યાખ્યા તરીકે પૂછાય છે, જો 3 કે 3 થી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તેવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીં આપણે એક રેખા દોરીએ અને એના પર હું P Q R લઉં છું. આ ત્રણે ત્રણ બિંદુઓ એક જ રેખા L પર આવેલા છે, એટલે કહીશું કે બિંદુઓ P Q R એ એક જ રેખા L પર હોવાથી તેઓ સમરેખ છે. હવે જો આપેલા બિંદુઓ એક જ રેખા પર આવેલા ના હોય તો આપણે એને અસમરેખ બિંદુઓ કહીએ, જે નોન કોલિનિયર પોઈન્ટ્સ કહેવામાં આવે. અસમરેખ બિંદુઓ. સમરેખ ન હોય બીજી રીતે કહીએ તો અસમરેખ બિંદુઓ લખીશું કે જો 3 કે 3 થી વધુ બે બિંદુઓ તો એક રેખા બનાવે છે, બે બિંદુઓ સમરેખ છે એનો કોઈ પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો મિત્રો. કારણ કે બે બિંદુઓ આપેલા હોય તો બે બિંદુમાંથી પસાર થયેલી એક આપણને રેખા મળે જ છે, એટલે બે બિંદુ માટે આપણે સમરેખ કે અસમરેખની વાત નથી કરી શકતા. બે થી વધારે બિંદુઓ એટલે 3 કે 3 થી વધારે બિંદુઓ આપેલા હોય તો એ એક રેખા પર હોય તો આપણે એને સમરેખ કહેવાય. જો એક રેખા પર આવેલા ના હોય તો એને આપણે અસમરેખ કહીએ. એટલે જો 3 કે 3 થી વધુ બિંદુઓ એક જ રેખા પર આવેલા ના હોય તો તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. દાખલા તરીકે અહીંયા આપણે લખવું આ રેખા L, આ રેખા M, આ P, આ Q અને આ R. મિત્રો જોઈ શકો છો PQ એ રેખા L પર છે, P અને R M પર છે, પરંતુ PQ R ત્રણે ત્રણ કોઈ એક રેખા પર નથી. એટલે અહીં કહી શકીએ કે બિંદુઓ PQ R અસમરેખ બિંદુઓ છે. મિત્રો ખ્યાલ આવ્યો? આપેલા 3 કે 3 થી વધુ બિંદુઓ એક જ રેખા પર હોવા જોઈએ, કોઈ પણ એક જ રેખા પર, તો આપણે એને સમરેખ કહી શકીએ. જો એક જ રેખા પર ના હોય, અલગ અલગ રેખાઓ પર હોય તો આપણે એને અહીંયા PQ અહીંયા L પર છે પણ આ બિંદુ L પર નથી, M પર છે, આપણે કહી શકીએ PQR એ સમરેખ બિંદુ નથી, એ અસમરેખ બિંદુઓ છે. આની વ્યાખ્યા બીજી રીતે આપી હોય તો આપણે શોર્ટકટમાં આપી શકીએ કે સમરેખ ન હોય, સમરેખ ન હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. આ ટૂંકમાં વ્યાખ્યા થઈ ગઈ. સમરેખ ના હોય તેને આપણે અસમરેખ કહીએ. બરાબર.
તો હવે મિત્રો જરા ઉતારી દો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું સમરેખ અને અસમરેખ બિંદુઓ. 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો આપણે એને સમરેખ બિંદુઓ કહેતા હતા, અને સમરેખ ન હોય એવા બિંદુઓને આપણે અસમરેખ બિંદુઓ કહેતા હતા. હવે ખૂણાની વાત કરીશું, જેને વિદ્યાર્થી મિત્રો ખૂણો એને આપણે એંગલ કહીશું ઇંગ્લિશમાં. ખૂણા તમે ઘણી જગ્યાએ જોયા છે કે ભાઈ ટેબલની 4 ધાર પર બનતા ખૂણા, ઘરમાં 4 દિવાલોમાં એટલે 2 દિવાલોના વચમાં બનતો ખૂણો, બરાબર. એટલે આપણે ખૂણાઓનો ખ્યાલ આપણને પહેલે, ખૂણાને આપણે આવીને વ્યાખ્યા આપી હોય કે એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે ભિન્ન કિરણો જુદા જુદા અલગ એક જ રેખામાં ન હોય, એ બંને એક રેખામાં ના આવેલા હોવા જોઈએ, ત્યારે બે ભિન્ન કિરણો વડે બનતી ભૌમિતિક આકૃતિના અંદરના ભાગને ખૂણો કહે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો કે આ BA કિરણ અને BC કિરણ બે ભિન્ન કિરણો છે, બંનેનું ઉદ્ભવ બિંદુ B જ છે, એક જ છે. ત્યારે આ જે આકૃતિ રચે છે આ AB અને BC ના અંદરનો જે ભાગ આવે સમતલ, અને આપણે ખૂણો કહીએ, એટલે કે ABC. આ ખૂણાને આપણે ABC તરીકે ઓળખીશું. જ્યાં BA અને BC વડે બનતો ખૂણો ABC છે. ખૂણાનો સંકેત આપણે આ રીતે બતાવીશું. ખૂણા ABC ને સંકેતમાં ખૂણો ABC વડે દર્શાવાય છે. આ ખૂણાને CBA કેવો હોય તો પણ કહી શકાય છે. ક્રમિકથી ABC કહો કે CBA કહો, ખૂણો એકનો એક જ છે. BA કિરણ અને આ BC કિરણ, આ બે કિરણો એની ભુજ અથવા બાજુઓ કહેવાય, અને બિંદુ B ને ખૂણાનું શિરોબિંદુ એટલે કે વર્ટેક્સ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખૂણાના આપણે પ્રકારો પણ વિશે શીખી ગયા છે અગાઉના ધોરણોમાં. એમાં સૌથી પહેલા કે ખૂણાનું માપ આપણે જો x કહેતા હોય, ખૂણાને માપ હોય, ખૂણાનું માપ x હોય, તો જો x નું માપ 0 થી મોટું અને 90 થી નાનું હોય તો એવા ખૂણાને આપણે લઘુકોણ કહેતા હતા, જેને આપણે એક્યુટ એંગલ ઇંગ્લિશમાં કહેતા હતા. જે ખૂણાનું માપ 0 થી મોટું અને 90 થી નાનું હોય તેવા ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે. લઘુકોણ 0 થી મોટો અને 90 થી નાનો એટલે કે 89.9 સુધીનો ખૂણો પણ લઘુકોણમાં ગણાય. અહીંયા મેં ડોટેડ લાઈન કરી, ખૂણો ABC બતાવે છે, અને અહીંયા ખૂણા B બિંદુથી બિંદુ હું D લઈ લઉં એટલે BD કિરણ એ BC ને લંબ છે, તો આ ખૂણો આપણને લઘુકોણ બતાવે છે. BA કિરણ અને BC ખૂણો ABC લઘુકોણ છે, કારણ કે 90 કરતા નાનો છે, આપણે જોઈ શકીએ. બીજો એક પ્રકાર જે છે કાટકોણ, જેને રાઈટ એંગલ કહેતા. નંબર 2 કાટકોણ. તો એને કાટકોણ, એને આપણે ઇંગ્લિશમાં રાઈટ કોણ કહીએ. એમાં એ ખૂણાનું માપ બરાબર 90 હોય, 90 અંશ. ખૂણો ABC આ 90 ડિગ્રી, એટલે કે જે ખૂણાનું માપ બરાબર 90 અંશ હોય તેવા ખૂણાને કાટકોણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, કાટકોણમાં ખૂણાનું માપ બરાબર 90, 90 થી ઓછો પણ નહીં, 90 થી વધારે પણ નહીં, જેને આપણે રાઈટ એંગલ ઇંગ્લિશમાં કહી શકીએ. અહીંયા x બરાબર 90 કહીશું, અને આપણે x કહીએ તો અહીંયા x બરાબર 90 ડિગ્રી. હવે 90 કરતા મોટો હોય તો એને આપણે ગુરુકોણ કહેતા હતા. ગુરુ એટલે મોટું, લઘુ એટલે નાનું. 90 કરતા એનું માપ મોટું હોય ને 180 કરતા ઓછું હોય તો એવા ખૂણાને આપણે ગુરુકોણ કહેતા હતા. નંબર 3 ગુરુકોણ, જેને આપણે ઓબ્ટ્યુઝ એંગલ કહીશું ઇંગ્લિશમાં. એક્યુટ, રાઈટ અને ઓબ્ટ્યુઝ.
એમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણે ડોટેડ લાઈન થી બનાવું છું, એક આ કિરણ લઉં છું બીસી, એક આ કિરણ છે ડોટેડ નું લંબ છે આને, એટલે આ ખૂણો 90 નો બને છે, પણ 90 કરતા મોટો બનાવવો છે. અહીંયા બિંદુ હું લઈ લઉં છું એ. તો આ જે ખૂણો બન્યો એનું માપ 90 કરતા વધારે છે, એટલે 0 થી 90 કરતા વધારે માપવાળા ખૂણાને 180 કરતા ઓછો. અહીંયા આવ્યા તો 180 થઈ જાય. 180 કરતા ઓછું માપ અને 90 કરતા વધારે માપ, તો આપણે એને ગુરુ કોણ કહીએ. એટલે જે ખૂણાનું માપ 90 કરતા વધુ અને 180 કરતા ઓછું તેવા ખૂણાને ગુરુ કોણ કહે છે. અહીં x lies between 90 to 180 ડિગ્રી, જ્યાં x નું માપ ખૂણાનું માપ 90 કરતા મોટું અને 180 કરતા ઓછું હોય છે. હવે બીજો એક ખૂણો છે, ચોથો પ્રકાર, સરળ કોણ, સ્ટ્રેટ એંગલ. જે ખૂણાનું માપ બરાબર 180 થાય એવા ખૂણાને આપણે સરળ કોણ કહીશું. કે x બરાબર 180. એની આકૃતિ આપણે આ રીતે દોરી શકીએ. આ b, આ c, આ ખૂણો, એને આપણે સરળ કોણ કહીશું. કે 180 ના મૂલ્ય વાળા ખૂણાને વ્યાખ્યા લખી હોય કે 180 ના મૂલ્ય વાળા ખૂણાને સરળ કોણ કહે છે. મિત્રો, સરળ કોણની વાત થયા પછી આગળ જોઈશું પૂર્ણ વિપરીત કોણ કોને કહેવાય. કે 180 થી મોટો અને 360 થી નાના પ્રકારના ખૂણાને વિપરીત કોણ કહેવાય. સરળનો લઘુ કોણથી વિપરીત કોણ એટલે 180 થી મોટો, જેનું માપ 180 કરતા વધારે હોવું જોઈએ, અને 360 કરતા ઓછું, એવા ખૂણાને આપણે વિપરીત કોણ કહીશું. વિપરીત કોણ જ્યાં x is greater than 180 and less than 360, 360, જે ખૂણાનું માપ 180 કરતા વધુ અને 360 કરતા ઓછું હોય એવા ખૂણાને વિપરીત કોણ કહે છે.
આકૃતિમાં મિત્રો એને દોરવી હોય વિપરીત કોણની, આ ખૂણો આવે અહીંથી શરૂ કરીને, માનો કે આ બી હોય, આ એ હોય, આ સી હોય, તો એબીસી સિવાયનો જે પાછળનો મેં ભાગ બતાવ્યા 180 કરતા મોટો ને 360 કરતા, આખો ફરીએ ચક્કર તો 360 થાય, એમાંથી આ કાઢી નાખવાનો, તો બાકીનો જે ખૂણો રહ્યો એને આપણે વિપરીત કોણ કહીશું, કે બી ઓ એ સિવાયનો, એ 360 માંથી આ એબીસી કાઢી નાખવાનો, તો આ જે ભાગ મળશે, માનો કે આ 60 નો ખૂણો હોય તો આ ખૂણો 300 નો થાય ટોટલ. આ 300 થયા એટલે 180 કરતા વધુ અને 360 કરતા ઓછા, તો આ ખૂણો એબીસી નો વિપરીત કોણ 300 નો થાય. ત્યાર બાજુ આવશે પૂર્ણ ખૂણો, એને આપણે કમ્પ્લીટ એંગલ કહીએ. આ રિફ્લેક્સ એંગલ, વિપરીત એટલે રિફ્લેક્સ, એમ રિફ્લેક્સ. અને હવે પૂર્ણ ખૂણો, કમ્પ્લીટ એંગલ, પૂરેપૂરો 360 નો, એટલે બંને કિરણો એક જ સાથે મેચ થઈ જાય, એવા ખૂણાને આપણે પૂર્ણ ખૂણો, એટલે 360 માપ ધરાવે તેને આપણે પૂર્ણ ખૂણો કહીશું. પૂર્ણ ખૂણામાં બંને કિરણો એકના એક થઈ જાય, જે આપણે ખૂણાની વ્યાખ્યામાં આપણે કીધેલું કે ભાઈ એક જ રેખામાં ન હોવા જોઈએ, પણ આપણે અભ્યાસમાં અમને લીધું છે કે પૂર્ણ ખૂણો એટલે જે ખૂણાનું માપ 360 અંશ હોય તેવા ખૂણાને પૂર્ણ ખૂણો કહે છે. ખરેખર પૂર્ણ ખૂણો બનાવવા જોઈએ તો બે કિરણો મેચ થઈ જાય, એકબીજા પર સંપાત થઈ જાય. હવે મિત્રો, ખૂણાઓના માપના સરવાળાને આધારે ખૂણાઓના પ્રકાર પડે. એમાં આગળ ચાલીશું. 7મો, કોટિકોણ. કોટિકોણ કોણે કહેવાય? આ ખૂણાઓના માપના સરવાળાના આધારે પણ આ પ્રકારો પડે. એને કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ કહીએ ઇંગ્લિશમાં, કે જે બે ખૂણાઓના માપનો સરવાળો બરાબર 90 થાય તો તે બે ખૂણા પૈકી એક ખૂણો બીજાનો કોટિકોણ કહેવાય, અથવા એકબીજાના એક કોટિકોણ કહી શકીએ. એટલે જે બે ખૂણાઓના, એની વ્યાખ્યામાં યાદ રહેજો, કોટિકોણની વ્યાખ્યા પૂછાશે, એટલે જે બે ખૂણાઓના, અહીંયા એક જ ખૂણાની વાત નથી, બે ખૂણાઓની, જે બે ખૂણાઓના માપનો સરવાળો નેવું અંશ થાય, બરાબર એક્ઝેક્ટ 90, 91 પણ નહીં ને 89 પણ નહીં, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાઓ એકબીજાના કોટિકોણ, કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ કોટિકોણ છે. દાખલા તરીકે 40 ના કોટિકોણનું માપ કોણ થાય? 50. એટલે 40 નો કોટિકોણ 50, 50 નો કોટિકોણ 40, કારણ કે બંનેનો સરવાળો આપણે 90 કરવાનો. એટલે જો લખીએ કે ખૂણો A બરાબર 40 અને ખૂણો B બરાબર 50, તો કોઈ શકે છે, તો આપણે જોઈ શકીએ છીએ કે A પ્લસ B, ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 40 વત્તા 50 બરાબર 90 થાય છે. માટે ખૂણો A B નો કોટિકોણ કહેવાય અને B એ એનો ખૂણો, એટલે ખૂણો A અને B એકબીજાના કોટિકોણો છે.
કોઈ પણ ખૂણાનો કોટી કોણ શોધવો હોય તો 90 માંથી ખૂણો શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. દાખલા તરીકે એવું છે 30 ના કોટી કોણનું માપ કેટલું? હવે કે 90 માંથી 30 જાય એટલે 60 નો હોવો જોઈએ. બે નો સરવાળો 90 થવો જોઈએ. એ આપણે મગજમાં રાખવાનું. એક 90 માંથી એક ખૂણો બાદ કરો એટલે એનો કોટી કોણ મળી જાય આપણને. હવે બીજો એક પ્રકાર આવશે 8મો, જેનું નામ છે પૂરક કોણ. પૂરક કોણ, જેને આપણે સપ્લિમેન્ટરી એંગલ્સ કહીશું. જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય તો કોટી કોણ કહેતા હતા, તો 180 થાય તો એને આપણે એકબીજાના પૂરક કોણો કહીશું. એટલે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો, આ બે માંથી વ્યાખ્યા પૂછાશે મિત્રો, કોટી કોણ અને પૂરક. એને લઈને દાખલા પણ પૂછે કે ખૂણા A અને B કોટી કોણ છે, માપ ખૂણો A બરાબર 45 છે, તો ખૂણો B બરાબર ખાલી જગ્યા. હવે કે A 45 છે, ખૂણો A અને B કોટી કોણ કીધા છે એટલે એના માપનો સરવાળો 90 થાય. 90 માંથી એ ખૂણો A બાદ કરીએ, 45 બાદ કરીએ તો ખૂણા B નું માપ 45 આવી શકે. એવી રીતે પૂરક કોણ માપવું છે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. દાખલા તરીકે ખૂણો A બરાબર 70 અને ખૂણો B બરાબર 110 હોય તો ખૂણો A વત્તા ખૂણો B કે 70 વત્તા 110 બરાબર 180. માટે ખૂણો A અને ખૂણો B એકબીજાના પૂરક કોણો છે. મિત્રો કોઈ પણ ખૂણાનો પૂરક કોણ શોધવો હોય તો 180 માંથી ખૂણો બાદ કરવાનો. જેને આપણે આપ્યું હોય ફોર્મ્યુલા તો આ રીતે આપી શકીએ કે ખૂણા A નો પૂરક કોણ બરાબર 180 ઓછા ખૂણો A, માપ ખૂણો A. આગળ એમ લખવાની પ્રથા નીકળી ગઈ છે. ખૂણો A ના માપને આગળ એમ લખીએ કે ન લખીએ તો પણ ચાલે છે. મિત્રો હવે આપણે એક બીજો પ્રકાર આસન્ન કોણ કોને કહેવાય. આસન્ન કોણ. આમાં અહીંયા પણ બે ખૂણાઓની વાત છે કે જો બે ખૂણાઓનું ઉદ્ભવ બિંદુ માનો કે O હોય, અહીંયા લઉં છું A O B, અહીં લઉં છું C. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બે ખૂણા દોર્યા છે સાહેબ. ખૂણો એક AOB એટલે કે આ ખૂણો અને એક ખૂણો BOC, એક આ ખૂણો. આ બંને ખૂણા ના ત્રણે ત્રણ કિરણોનું ઉદ્ભવ બિંદુ એક જ છે O, અથવા બંને ખૂણાઓનું ઉદ્ભવ બિંદુ એક જ છે O, અને બંને ખૂણામાં એક ભુજ સામાન્ય છે. અહીંયા તમે જોઈ શકો છો કે OB એ ખૂણા AOB માં પણ છે અને ખૂણા BOC માં છે, જેને આપણે એને સામાન્ય ભુજ કહીશું.
કે બે ખૂણાનું ઉદ્ભવ બિંદુ એક જ હોય અને બે ખૂણામાં કોઈ એક ભુજ સામાન્ય હોય, કોમન હોય બંનેમાં, ત્યારે આવા જે બને છે બે ખૂણાઓ, એ ખૂણાઓને આપણે આસન્ન કોણ કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે આ કિરણ OC અને કિરણ OA એ સામાન્ય ભુજની અલગ અલગ બાજુએ, સામસામેની બાજુએ છે. એક આ બાજુ છે તો એક આ બાજુ છે. એટલે સામાન્ય ભુજ આપણે ત્યારે કે બંનેમાં કોમન છે, એક આ અને એક આ. એટલે ખૂણો AOB અને ખૂણો ABOC એ આસન્ન કોણ કહેવાય. તો લખીએ, જો બે ખૂણાઓનું શિરોબિંદુ, વ્યાખ્યા, જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય અને એક ભુજ સામાન્ય હોય, એક ભુજ સામાન્ય હોય અને બાકીના બે ભુજ, એટલે કે અહીંયા ત્રણ ભુજ દેખાય છે આપણને, ને સામાન્ય ન હોય તેવી બાજુઓ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ આવેલી હોય. એટલે કે સામાન્ય ભુજ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય એવી બાજુઓ, સામાન્ય ન હોય એવી બાજુઓ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય. તો તેવા ખૂણાઓને આસન્ન કોણ કહે છે. મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ કયું ભુજ સામાન્ય છે, તો કિરણ OB એ સામાન્ય ભુજ, OC અને OA બે ભુજ સામાન્ય નથી પણ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ આવેલા છે અને આ બંને ખૂણાઓનું ઉદ્ભવ બિંદુ એક જ છે. એટલે ખૂણો AOB આકૃતિમાં ખૂણો AOB અને ખૂણો BOC આસન્ન કોણ છે. ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર. આસન્ન કોણ બે ખૂણાઓ છે પણ એમાં એક ભુજ સામાન્ય અને બાકીના બે ભુજ જુદા જુદા. બરાબર. આપણા ઘરના બે રૂમ હોય ને વચમાં દિવાલ સામાન્ય હોય, બે રૂમનો કોમન દિવાલ કહીએ આપણે, એવું અહીંયા સામાન્ય ભુજ, બાકીની બે દિવાલો અલગ અલગ હોય, બે ઓરડા બને તે બંને આપણે પાસ પાસના રૂમો કહી શકીએ. તેવું આ AOC અને આપણે આસન્ન કોણ તરીકે ઓળખીશું. મિત્રો બાકીની વાત નેક્સ્ટ ટાઈમ કરીશું. થેન્ક યુ વેરી મચ.